મીડિયા પર ભાઈગીરી બતાવતા જતા ફરી એકવાર પોલીસ સકંજામાં આવ્યો। રીલ્સમાં જે પોતાને કિંગ ગણાવતો હતો તે પોલીસની પકડમાં આવતા જ ધ્રુજવા લાગ્યો। પોલીસે આરોપીના સીન સપાટા ઉતાર્યા અને કાન પકડાવી માફી માંગી। તો રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે લાચાર બની ગયો અને કાન પકડીને માફી પણ માંગી। आपने जणावी दઈએ કે પોલીસે કાન પકડાવી આરોપી પાસે માફી મંગાવી હોવાની વિગતો છે। જે રીલ્સ બાજો છે, જે ભાઈગીરી કરતા તત્વો છે તેની સામે પોલીસે લાલાક કરી છે। આપને જણાવી દઈએ કે રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે આવતા ધ્રુજવા લાગ્યો હતો અને પોલીસે કાન પકડાવીને માફી મંગાવી। રીલ નહીં બનાવી સાત પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। રીલ નહીં બનાવી સાત પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। તો ભાઈગીરી અહીંયા ભારે પડી છે। પહેલાનો અમે આપને વિડીયો બતાવી રહ્યા છે કે જ્યાં ભાઈગીરી કરવામાં આવી, સીન સપાટા કરવામાં આવ્યા, પરંતુ આ વિડીયો પોલીસના ધ્યાનમાં આવ્યો અને તે બાદ જે કાર્યવાહી થઈ તે આપની સામે છે। જે શાન છે ઠેકાણે લાવવામાં આવી છે, જે ભાઈગીરી કરવામાં આવી છે તેને ઉતારી દેવામાં આવી છે। પોલીસે લાલાક કરી છે અને કાન પકડાવીને માફી મંગાવી। તો રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે રીતસર ધ્રુજવા લાગ્યો હતો। બે હાથ જોડીને કાન પકડીને માફી માંગી હતી। ભાટીનાનો શિવરાજસિંહ ઝાલા ફરી પોલીસ સકંજામાં આવી ગયો। જેલમાંથી છૂટ્યા બાદ તેને ભાઈગીરી કરવા માટે રીલ્સ બનાવી હતી, પરંતુ એ રીલ્સ ભારે પડી ગઈ। સમાચારમાં આગળ વધીએ। નર્મદા જિલ્લામાં ભાજપની મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પર આકરા પ્રહાર કર્યા। જો કે 24 જ કલાકમાં નેતાજીના સૂર બદલાયા છે। મનસુખ વસાવાએ પોતાના નિવેદનો ફેરવી તોડતા જણાવ્યું કે અર્જુનભાઈ ખૂબ પરિપક્વ માણસ છે। ત્યારે જોઈએ મનસુખભાઈનું પહેલા શું નિવેદન હતું અને પછી તેઓએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું। અર્જુન ચૌધરી કઠપુતળી જેવો અર્જુનભાઈ પ્રભારી છે, મુક્તિ તલવાર વાળો પ્રભારી। હું તો જે મને અનુભવ છે પ્રકાર બોલું ને ભાઈ, મને જે અનુભવ થયો તે પ્રકાર હું બોલું। મેં નામ પણ કહીશ ને અર્જુન પડી ગયું, મને ખબર નથી પડતી। અર્જુનભાઈ બહુ પરિપક્વ વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, સંગઠક, સારો સંગઠક છે ને એને પોતે એકલાય મહેનત કરી છે। તાલુકા ની સીટમાં એ જાતે એકલા ગયા છે। સારા વ્યક્તિ છે, એ થોડું મારાથી વધુ બોલાઈ ગયું છે, એના માટે એ મારે ઘરે નહીં બોલાવ્યું, પણ ગુસ્સો હતો મને। નર્મદા જિલ્લાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની હાર બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કર્યા છે। તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, ચેતર વસાવા સામે મનસુખ વસાવા એકલા જ લડે છે। પ્રદેશ કે જિલ્લાના નેતાઓ લડવા માટે આવતા નથી। પાર્ટીની મહત્વની બેઠકોમાં મને બોલાવવામાં આવતો નથી। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મને બોલાવાયો નથી। હું સાચું કહું છું એટલા માટે બોલાવાતો ન હોવાનો આક્ષેપ કર્યો। ત્યારે હાલ તો સાંસદ મનસુખ વસાવા પોતાની પાર્ટીના નેતાઓ પર આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા લડે છે। ચૈતર વસાવાની સામે લડવું હોય તો બીજું કોઈ નથી આવતા, પ્રદેશના નેતા પણ નથી આવતા કે જિલ્લાના કોઈ નેતા પણ નથી આવતા। મનસુખ વસાવા એકલા ચૈતરની સામે લડે છે। અને જ્યારે પાર્ટીમાં કોઈ મહત્વની બેઠકો હોય, આજે પાર્લામેન્ટરી બોર્ડમાં મને ઉપસ્થિત ગેરહાજર રાખ્યું, શું કારણ ભાઈ? હું સાચી વાત કહું એટલે। સમાચારમાં આગળ વધીએ। પીએમ આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે। મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે। એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોનું જે રિહર્સલ છે તે પૂર્ણ થયું છે। 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક કરવામાં આવશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે। ખાસ કરીને સોમનાથ મંદિર કે જેમના નિર્માણના આવતીકાલે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તેમના ભાગરૂપે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ પધારી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અને તૈયારીઓ છે તે પૂરજોશથી ચાલી રહી છે। જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આ જે સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે। ત્યારે તેમના ભાગરૂપે આ 3 ડોમ છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને આ 3 ડોમ અલગ અલગ પ્રકારના 25,000ની ક્ષમતા ધરાવતા ડોમ છે અને આ મેદાનની અંદર અંદાજે 60,000 જેટલા લોકો છે
તેઓ સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે તે પણ યોજવાના છે. તેમનું પણ વહેલી સવારે એસઓજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સોમનાથ મંદિર છે કે તેમના ઉપર પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે પણ કહી શકાય કે આજે હાલ જ અત્યારે જ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સૂર્ય કિરણ દ્વારા જે કહી શકાય કે એરફોર્સ દ્વારા સૂર્ય કિરણ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગર એસટી ડેપોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શહેરી તેમજ ગ્રામ્ય રૂટોમાં બસોની સંખ્યા વધારવા સાથે એસી, સ્લીપર કોચ અને લોકલ પાસ જેવી સુવિધાઓના કારણે છેલ્લા સમયમાં આશરે મુસાફરોએ એસટી બસ સેવાનો લાભ લીધો. ગાંધીનગર એસટી બસોએ આપને જણાવી દઈએ કે જ્યાં ઘણા કિલોમીટરનું સંચાલન કરતા અંદાજે 311.57 કરોડની આવક નોંધાવી છે. મુસાફરો માટે અપડાઉન પાસ, વિદ્યાર્થી પાસ અને કન્યા મફત પાસ જેવી યોજનાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેના કારણે સામાન્ય લોકોમાં એસટી મુસાફરી પ્રત્યે વિશ્વાસ અને વલણ વધ્યું છે. બીજી તરફ ગાંધીનગર ડેપોમાં 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો શરૂ થતા ગિફ્ટ સિટી અને સરખેજ તરફથી આવનારા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો. ઉનાળાની રજાઓને પગલે સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક યાત્રાધામો માટેની બસોમાં પણ ભારે માંગ જોવા મળી રહી છે અને સ્લીપર કોચ બસોની બુકિંગ હાલ વેટિંગ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષે 31 કરોડ 15 લાખની માતબર આવક મેળવવામાં આવી છે, જેમાં 8,53,000 જેટલા મુસાફરોએ આ સંચાલનનો લાભ લીધેલો છે. વધુમાં ગાંધીનગર ડેપો દ્વારા ડબલ ડેકર એસી બસનું પણ સંચાલન કરવામાં આવે છે, જેનું સંચાલન ગાંધીનગરથી સરખેજ અને ગાંધીનગરથી ગિફ્ટ સિટી આ સર્વિસમાં પણ મેક્સિમમ મુસાફરો, વધુમાં વધુ મુસાફરો આ સર્વિસનો લાભ મેળવી રહ્યા છે. અને મહત્વના સમાચાર, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડ વીરભદ્રસિંહ ગોહિલ પર છરીથી હુમલો થયો. આધેડે ગાડી સરખી ચાલવાનું કહેતા હુમલો કરાયાનો આક્ષેપ. જાહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા માર મારતો વિડીયો સામે આવ્યો. ઘાયલને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા. તો અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, પૂરી વિગત. ચોક્કસ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં જે તત્વો છે જે તેમને કોઈ સ્ટોપ નથી રહ્યો પોલીસનો અને નાની મોટી ઘટનાઓ છે તે રોજ બેરોજ છે તે સામે આવતી હોય છે. ત્યારે ફરી એક ગત મોડી રાત્રિએ ગઈકાલે એક આધેડ પર હુમલો થયો છે અને અજાણ્યા શખ્સો દ્વારા એક ઘાતકી હથિયારો દ્વારા તેમને પેટના ભાગ પર હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સામાન્ય જે ચલાવવા બાબતની વાતને લઈ અને આ શખ્સોએ આધેડ પર હુમલો કર્યો છે. હુમલાને લઈ અને આ પણ એક અનેક એવા સવાલો સામે આવી રહ્યા છે કે જ્યારે શહેરના પોલીસ ચોકીના વિસ્તારો હોય છે, સિટી ડીવાયએસપીના તાબામાં આવતા તમામ પોલીસ સ્ટેશનો હોય છે, ત્યાં આવી પરિસ્થિતિ હોય તો જિલ્લાની શું પરિસ્થિતિ હોય? ચોક્કસ કહી શકાય કે જે વીરભદ્ર ગોળી છે કે આજે તેઓને વધુ સારવાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે તેમની હાલત છે તે સ્ટેબલ